કામસ્તુ હરિર્દિદૃક્ષા વૈ. આ આંખોથી હરિને જોવા છે, બસ બીજું કાંઈ નહીં. આ આંખોથી હરિ જોવા મળે. આંખો આપી છે આપણને ભગવાનના દર્શન કરવાને માટે. વાલા કુટુંબીજનો, હિમાલયમાં ફરવા અને બગાડ ગંદવાડ કરવા માટે નહીં. તમે જુઓ, ઓમ પર્વત ઉપર કેટલા વખતથી રાહ જોતા હતા. બરફ થતો હતો? નહોતો થતો. પર્યાવરણનું કેટલું નુકસાન આપણે બધાએ કર્યું છે. કામસ્તુ હરિર્દિદૃક્ષા વૈ. કામ એટલે ઈચ્છા. ઈચ્છા કઈ? બોલે એક જ, કે આ આંખોથી હરીને જોઉં તે સાચી ઈચ્છા, બાકી કોઈ ઈચ્છા નહીં. આપણને પણ બધાને આ પ્રકારે જ્યારે આપણા પુરુષાર્થોનું આપણે પાલન કરીએ ત્યારે ભગવાનને રાજી ન કરવા પડે. ભગવાન આપોઆપ રાજી થઈ જાય. મોક્ષસ્તુ હરિશરણમેવં હિ. વળી એની 8મી પેઢીએ અંગ નામના અને એની પાછી 8મી પેઢી પ્રાચીન બરહી, અને એને નારદજી એને સમજાવે છે. ધર્મ એટલે કર્મનો ઉપદેશ આપ્યો છે, મોક્ષનો ઉપદેશ આપ્યો છે. મોક્ષસ્તુ હરિશરણમેવં હિ. ભાવનગરમાં એક નવા સરસ મજાનું ઘર હતું. એમાં ગોપાલભાઈ એકલા રહેતા હતા, અને ગોપાલભાઈને ત્યાં એક વૈષ્ણવ આયા. આમ તો કોઈને ઘર ભાડે આપતા નહોતા. ભલે હું એકલો રહીશ પણ કોઈને આપીશ. પણ એક વૈષ્ણવ આયા, તિલકવાળા, નિત્ય સત્સંગ કરે, સેવા કરે, સ્મરણ કરે, હરિભજન કરે. એને રહેવાનું ઘર આપ્યું. કોઈ વાંધો નહોતો, તકલીફ નથી. એકબીજાથી આનંદ હતો. સુંદર ઘરનો ઉપલો ભાગ સચવાતો હતો. એક વખત ગોપાલભાઈના દીકરાનો કાગળ આવ્યો, બાપા તમારી જોડે રહેવાની ઈચ્છા થઈ, પરદેશમાં બહુ રહ્યા. જ્યારે ખબર પડી ગઈ કે બાપા વગર એકલા રહેવું કેટલું સહેલું છે, ત્યારે બાપા યાદ આવે હંમેશા, મોટે ભાગે બધાને. પણ આ તો યાદ આયા, બાપાની જોડે રહેવાનું મન થયું. કાગળ આવ્યો, ભાડુઆતને વંચાયો. એક વૈષ્ણવ જે હતા, તિલકવાળા હતા, કંઠી માલા, ઠાકોરજીની સેવા, વંચાવ્યું. બોલે ચિંતા ના કરો દીકરો, ભલે આવતો આવવા દો, સમય જશે, બધું થઈ જશે. કેવી રીતે? બોલે એ તમે ચિંતા ના કરો, મને અઠવાડિયાની મોહલત આપો. અઠવાડિયામાં એણે બીજી વ્યવસ્થા કરી દીધી. પોતે બધું ગોઠવી દીધું, રાચર ચીલું આ તે વ્યવસ્થિત થઈ ગયું, બદલાઈ ગયું. જતા મકાનની ચાવી ગોપાલભાઈના હાથમાં આપી દીધી, અને ગોપાલભાઈને ચાવી સોંપીને પોતે તો વિદાય થયા. ગોપાલભાઈને થયું આટલા વખતથી રહેતા હતા, કોઈ ફરિયાદ નથી, તકલીફ નથી, પણ જોવું તો પડે ને, દીકરો આવવાનો. ગમે તેવું અપાય દીકરાને રહેવા. જોવા ગયા. બાયણું ખોલતાની સાથે શુભ લાભના તિલકના દર્શન કર્યા, પાણીયારે દીપકના દર્શન કર્યા. સુંદર ઘરનું રાચર ચીલું બધું જોઈ અને વિચાર થયો, અરે આ ઘર હું રહેવા આપું છું, ખાલી કરવા આપું છું? રહેવા આપ્યું ત્યારે આટલું સુંદર નહોતું, આ ખાલી કરીને આપે છે તોય એથી અધિક સુંદર કરીને પાછું આપે છે, ચોખ્ખું કરીને પાછું આપે છે. નહીં તો તમને ખબર છે ને, ભાડુઆત હોય તો શું કેવું કરે? બધું રમણ ભમણ બધું બગાડીને કે જતો રહે. જેટલું હાટું વાળવું એટલું બધું હાટું વાળી દે. મને ખીલ્લીઓ મારવા નતો દેતો ને. સુંદર ઘરની સ્થિતિ જોઈ અને માલિકને, મકાન માલિકને થયું કે ઓહો, આપ્યું ત્યારે જેટલું શુદ્ધ, પવિત્ર અને દિવ્ય હતું એના કરતાં અનેક ગણું દિવ્ય, પવિત્ર અને ભવ્ય કરીને જ્યારે પાછું આપે છે, ત્યારે ચાવી એ વૈષ્ણવને પાછા ગામમાંથી ગોતી લાવ્યા ને ચાવી એના હાથમાં મૂકી અને કીધું, વૈષ્ણવ આજથી આ ઘર તમારું. ભગવાને આપણને આ ભાડાનું મકાન રહેવા આપ્યું ને,
ત્યારે જેટલું ચોખ્ખું પવિત્ર દિવ્ય અને ભવ્ય હતું આપણે પાછું આપીએ ત્યારે અનેક ગણું ચોખ્ખું શુદ્ધ દિવ્ય પવિત્ર કરીને પાછું આપીએ તો ભગવાનને કહેવાનું મન થાય આજથી આ ઘર તારું. મોક્ષનો અર્થ એવો નથી કે આ ઘર શરીર પતે પછી બીજું શરીર ન મળે. ના, જન્મો જન્મ ભગવદ સેવા ભગવત સેવોપયોગી દેહ ભગવદ દિયજનોનો સંગ આ જન્મો જન્મ મળે તો એ મોક્ષ છે. ભગવાનની સેવા ન હોય તો પછી શું અર્થ?